ધાંધ્રા શહેરમાં જર્જરિત મકાનો અને જર્જરિત દુકાનોને નોટિસ આપી છે, પરંતુ નોટિસ આપવી એક ગૌણ બાબત છે અને નાગરિકો પણ સ્વયં પોતાની ફરજ સમજીને ચેન્જ કરવું જોઈએ. ધાંધ્રા નગરપાલિકાની તો ધાંધ્રા નગરપાલિકા પણ એક ખુદ જર્જરિત મકાનમાં છે. જે સીઓ સાહેબ બેસે છે ત્યાં આગળ પણ ઉપર પોપડા પડેલા છે, લોખંડ ખુલ્લું છે. તો આ ક્યાંનો ન્યાય? ખુદ દીવા તળે અંધારો એવી પરિસ્થિતિ છે. માટે સરકારને વિનંતી છે કે અહીંયા રોજબરોજ નગરપાલિકામાં કામે આવતા નાગરિકોનો ભોગ લેવા તે પહેલાં ધાંધ્રા નગરપાલિકાની કચેરીનું સમારકામ કરાવે અને અહીંથી શિફ્ટ કરાવીને બીજે વ્યવસ્થિત કરાવે એવી માંગ છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનો અને શોપિંગ સેન્ટરોને હટાવી દેવા માટે જાહેર નોટિસો પાઠવવામાં આવી છે. તો બીજી તરફ ધાનેરા નગરપાલિકા જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓ અને કામ અર્થે આવતા નગરજનો પણ જીવના જોખમે નગરપાલિકામાં પ્રવેશ કરી રહ્યા છે. દીવા તળે જ અંધારું હોય તેવો ઘાટ ધાનેરા શહેરમાં ઘડાયો છે. ધાનેરા નગરપાલિકા દ્વારા ચોમાસાની સિઝન આવતા જ ધાનેરા શહેરના વિસ્તારમાં આવેલા જર્જરિત મકાનો તેમજ જર્જરિત શોપિંગ સેન્ટરના ભાગો ઉતારી દેવા માટે જાહેર નોટિસો આપવામાં આવી, પરંતુ બીજી તરફ ધાનેરા નગરપાલિકા કચેરી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. ધાનેરા નગરપાલિકા કચેરીના ધાબાનો ભાગ જર્જરિત હોવાથી અનેકવાર પોપડાઓ ખરી પડતા જોવા મળે છે. તેમજ કચેરી જર્જરિત હાલતમાં છે અને ખીલાસરીઓ પણ નીકળેલી જોવા મળી રહી છે. ધાનેરા નગરપાલિકા કચેરી જર્જરિત હોવાથી જન્મ મરણના દાખલાઓ તેમજ વેરા વિભાગને પણ સામે આવેલા સિવિક સેન્ટરમાં તબદીલ કરવામાં આવ્યા છે. ત્યારે ચીફ ઓફિસરની ચેમ્બર અને શૌચાલય પણ જર્જરિત હોવાથી તેમને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ધાનેરા નગરપાલિકા કચેરીના જર્જરિત બિલ્ડિંગમાં જીવના જોખમે કામ કરતા નગરપાલિકાના અધિકારીઓ દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા જર્જરિત મકાન અને શોપિંગોને ઉતારવા માટે નોટિસો આપતા આ નોટિસ ચર્ચાનો વિષય બની છે. ધાનેરા નગરપાલિકાનું બિલ્ડિંગ 2001માં બન્યું હતું. છેલ્લા 2 વર્ષથી પાલિકાનું બિલ્ડિંગ જર્જરિત થતા નગરપાલિકાના કર્મચારીઓ ભયના ઓથા હેઠળ કામ કરી રહ્યા છે. નગરપાલિકામાં આવેલ જન્મના દાખલા અને વેરા વિભાગને પણ સામે આવેલા સિવિક સેન્ટરમાં તબદીલ કરાયેલા છે. ત્યારે ટૂંક સમયમાં નગરપાલિકાને પણ અન્ય સ્થળે તબદીલ કરવામાં આવશે, જેથી મોટી દુર્ઘટના ન સર્જાય. ધાંધ્રા નગરપાલિકા ધાંધ્રા શહેરમાં જર્જરિત મકાનો અને જર્જરિત દુકાનોને નોટિસ આપી છે, પરંતુ નોટિસ આપવી એક ગૌણ બાબત છે અને નાગરિકો પણ સ્વયં પોતાની ફરજ સમજીને ચેન્જ કરવું જોઈએ. પરંતુ વાત કરીએ ધાંધ્રા નગરપાલિકાની, તો ધાંધ્રા નગરપાલિકા પણ એક ખુદ જર્જરિત મકાનમાં છે. જે સીઓ સાહેબ બેસે છે ત્યાં આગળ પણ ઉપર પોપડા પડેલા છે, લોખંડ ખુલ્લું છે. તો આ ક્યાંનો ન્યાય? ખુદ દીવા તળે અંધારો એવી પરિસ્થિતિ છે. માટે સરકારને વિનંતી છે કે અહીંયા રોજબરોજ નગરપાલિકામાં કામે આવતા નાગરિકોનો ભોગ લેવા તે પહેલાં ધાંધ્રા નગરપાલિકાની કચેરીનું સમારકામ કરાવે અને અહીંથી શિફ્ટ કરાવીને બીજે વ્યવસ્થિત કરાવે એવી માંગ છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.